બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે। ત્યારે આજરોજ ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અંદાજે ₹9 કરોડથી વધુના 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા વાઘા પહેરવામાં આવ્યા છે। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અંદાજિત ₹9 કરોડથી વધુના 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા વાઘા પહેરાવવામાં આવ્યા છે। શ્રી હનુમાન જયંતિ અને શનિવારના અનોખા સમન્વય સાથે વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી કરવામાં આવી હતી। આ સાથે જ પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવં અન્નકૂટ આરતી સહિત સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વધુમાં 250 કિલોની કેક કાપી હજારો ભક્તોએ હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે 3000થી વધુ સ્વયંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ અલગ વિભાગોમાં ખડેપગે તૈનાત રહ્યા છે। ત્યારે આજરોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। લાખો શ્રદ્ધાળુઓ નાચી અને ભગવાનનું સેલિબ્રેશન ઉજવ્યું છે। તેમજ આજે મારુતિ યજ્ઞની અંદર સમૂહમાં 900થી ઉપરાંત ભક્તો યજ્ઞની અંદર બિરાજમાન થયા છે, બેઠા છે। આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ એમના વરદ હસ્તે અન્નકૂટની આરતી થઈ અને આજના દિવસે હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવનારા તમામ શ્રદ્ધાળુઓ તેમજ પૃથ્વીના તમામ જીવોની ઉપર કષ્ટભંજન દેવની કૃપા કાયમ ટકી રહે એવી પ્રાર્થના। જય સ્વામિનારાયણ।